गुड मॉर्निंग। लास्ट सेशन ની અંદર આપણે શોર્ટ એક્ઝામ્પલ એનો 9th મોડ સમ કમ્પ્લીટ કરેલો હતો. નાઉ એક્ઝામ્પલ નંબર 10 that is most IMP for us. Mean of x and y are 10 and 20, variance are 16 and 36, correlation coefficient is 0.8. Obtain equation of regression of following variables, that is z is equal to x minus 2 multiplied by 4, y minus 5 divided by 3. Okay. સૌથી પહેલા તો સમ સ્ટાર્ટ કરતા પહેલા એક મોસ્ટ એમપી નોટ આપણે લખવાની થશે. હિયર મીન વેરિયન્સ or standard deviation, regression and correlation. Here scale and origin. Scale and origin. What is scale? That is plus or minus. What is origin? That is multiplication or division. Okay. Mean scale થી independent નથી એટલે એની ઇફેક્ટ મીન ઉપર થશે. સેમ ઓરિજિન થી પણ ઇન્ડિપેન્ડન્ટ નથી એટલે ઇફેક્ટ થશે. વેરિયન્સ ઓર સ્ટાન્ડર્ડ ડેવિએશન સ્કેલની ઇફેક્ટ નહીં થાય, ઓરિજિનની ઇફેક્ટ થશે, દેટ ઇઝ મલ્ટિપ્લિકેશન ડિવિઝનની ઇફેક્ટ થશે. રિગ્રેશનમાં પણ સેમ પ્લસ ઓર માઇનસની ઇફેક્ટ નહીં થાય, સ્કેલની ઇફેક્ટ ઓરિજિનની ઇફેક્ટ થશે. કોરિલેશનમાં ઓરિજિન અને સ્કેલ કોઈની ઇફેક્ટ થશે નહીં. દેન વેરિયન્સ રૂલ, જેવી રીતે સિગ્માના રૂલ હતા એ જ રીતે વેરિયન્સનો રૂલ. ઓકે, ફર્સ્ટ જ્યારે વેરિયન્સ કોઈ પણ એક વેરિયેબલ સાથે આપેલા હોય તો વેરિયન્સનું વેરિયન્સ એક્સ થાય. જ્યારે વેરિયન્સ કોઈ પણ કોન્સ્ટન્ટ નંબરનું કાઢવામાં આવે તો એનો આન્સર થઈ જાય 0. એટલે કે વેરિયન્સ ઓફ 1 વેરિયન્સ ઓફ 5 ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 0. વેરિયન્સ જ્યારે કોન્સ્ટન્ટ અને વેરિયેબલ બે સાથે આપેલા હોય એટલે કે 2 કોન્સ્ટન્ટ છે, એક્સ વેરિયેબલ છે, એનું વેરિયન્સ કાઢવામાં આવે તો જે નંબર આપેલો છે આગળ એનો સ્ક્વેર થઈ જશે, વેરિયન્સ લાગુ પડશે એક્સને, દેટ ઇઝ ફોર વેરિયન્સ ઓફ એક્સ. સો ધીસ આર ધી રૂલ્સ ઓફ વેરિયન્સ, એ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. નાઉ સૌથી પહેલાં એક્સ બાર આપણે આપેલો છે. વોટ ઇઝ એક્સ બાર? એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 10, વાય બાર ઇઝ ઇક્વલ ટુ 20, વેરિયન્સ ઓફ એક્સ દેટ ઇઝ વી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 16, વેરિયન્સ ઓફ વાય દેટ ઇઝ 36 and r is equal to 0.8. આપણે બે વેરિયેબલ આપેલા છે, એક w અને z and w. તો z, what is z? 2 આપણે આગળ લઈ લઈએ, 2 multiplied by x minus 4. what is w? y minus 5 divided by 3. ઓકે, સૌથી પહેલાં આપણે જે x અને y ના મીન વેરિયન્સ આપેલા છે એના ઉપરથી આપણે W અને Z ના પણ મીન અને વેરિયન્સ ફાઇન્ડ કરશું. સૌથી પહેલા મીન ફાઇન્ડ કરીએ. મીન સૌથી પહેલા Z નો મીન ધેટ ઇઝ Z બાર. ઓકે, Z ઇઝ ઇક્વલ ટુ આપણે આપેલું છે, Z ઇઝ ઇક્વલ ટુ આપણે આપેલું છે 2 મલ્ટીપ્લાઈડ બાય x માઇનસ 4. સો જ્યાં Z હશે ત્યાં આપણે Z બાર કરશું. Z બાર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઈડ બાય x છે ત્યાં x બાર ઇઝ ઇક્વલ -4. સો z બાર ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાઈડ બાય x બાર ઇઝ ઇક્વલ ટુ 10 minus 4. 2 મલ્ટીપ્લાઈડ બાય 10 minus 4 that is 6. 10 minus 4 that is 6. 6 multiplied by 2 that is 12. Z bar is equal to 12. Same way w is equal to y minus 5 divided by 3. W bar is equal to y bar minus 5 divided by 3. What is y bar? Y bar is equal to 20 minus 5 divided by 3. 20 minus 5 that is 15 divided by 3. 5. W bar is equal to 5. Okay, here we getting our z bar and w bar. Now both variance. Okay, variance. What is variance? સૌથી પહેલા z is equal to
2 अंदर આપણે બ્રેકેટમાં મલ્ટીપ્લાય કરી દઈએ. 2 મલ્ટીપ્લાઇડ બાય x that is 2x. 2 મલ્ટીપ્લાઇડ બાય 4 that is 8. 2x minus 8. What is w? Y minus 5 divided by 3. Now variance of z is equal to variance of 2x minus 8. Rules of variance. Variance અંદર મલ્ટીપ્લાય થશે. 2 variance of x 2 નો સ્ક્વેર થઈ જાય. વેરિયન્સ લાગુ પડે x ને. વેરિયન્સ 8 સાથે મલ્ટીપ્લાય થાય. 8 કોન્સ્ટન્ટ નંબર છે એટલે એનું વેરિયન્સ થશે 0. So for variance of x, what is variance of x? Variance of x is equal to 16. 4 multiplied by 16 that is 64. Okay. Now same way variance of w that is variance of y minus 5 divided by 3. Variance of y variance અંદર multiply થશે. Variance of y okay. First of all variance is equal to અને આપણે simplify કરી લઈએ. y divided by 3 that minus 5 divided by 3 because this 3 is LCM of both. So y divided by 3 minus 5 divided by 3. Now variance under multiply થશે. Variance of y divided by 3 minus variance of 5 divided by 3. So variance of y જ્યારે કોન્સ્ટન્ટ અને વેરિયેબલ સાથે હોય ત્યારે કોન્સ્ટન્ટનો સ્ક્વેર થઈ જાય. 3 નો સ્ક્વેર that is 9. Variance of y is 36. So variance of w is equal to 4. This is variance of z. Variance of z 64, variance of w 4. Now regression coefficient find કરશું. સૌથી પહેલા BZW is equal to R multiplied by standard deviation of Z divided by standard deviation of W. First of all, variance of Z is equal to 64. So standard deviation of Z is equal to 8. Same way, variance of W is equal to 4. So variance of W is equal to 2. Now R ની વેલ્યુ ચેન્જ થાય નહીં કારણ કે R ઇન્ડિપેન્ડન્ટ છે ઓરિજિન અને સ્કેલથી. સો R સેમ જ રહેશે 0.8. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ Z 8. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ W 2. 0.8 multiplied by 8 divided by 2. That is 3.2. This is BZW. Okay, same way BWZ R multiplied by SW divided by SZ. SW SZ that is standard deviation. 0.8 multiplied by 2 divided by 8. 0.8 multiplied by 2 divided by 8. 0.2. This is BWZ. BWZ. So we get our both regression coefficient. Now find regression line. Regression line. First Z on W and W on Z. Okay. First Z on W, that is Z minus Z bar, BZW, W minus W bar. Same way W minus W bar, BWZ, Z minus Z bar. Okay. What is Z bar? We already find Z bar is equal to 12 and W bar is equal to 5. Z bar 12, W bar 5. 12 and 5. 12, 5. What is BZW? 3.2. Z
minus 12, 3.2 multiplied by W, that is 3.2 W, minus 3.2 multiplied by 5, that is 16. Z is equal to 3.W minus 16 plus 12. So Z is equal to 3.W minus 16 plus 12, that is minus 4. This is first regression line. Same way, W minus W bar, that is 5, BWZ, that is 0.2, Z minus Z bar 12, W minus 5, 0.2 multiplied by Z, 0.2Z minus 0.2 multiplied by 12, 2.4, W is equal to 0.2Z minus 2.4 plus 5, W is equal to 0.2Z plus 2.6. This is our second regression line. Now we have to obtain value of equation, estimate the value of W when Z is equal to 15. Put Z is equal to 15. આપણે W ની એસ્ટિમેટ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. 0.2 મલ્ટીપ્લાઇડ બાય 15 પ્લસ 2.6, 0.2 multiplied by 15, that is 3, plus 2.6, that is 5.6. Estimate value of W is equal to 5.6. This is your answer. Now next example, last of this type, that is example number 11. From the following data, obtain regression equation for two variable, that is V and W, where x bar is equal to 20, y bar is equal to 30, standard deviation of x 4, standard deviation of y 5, r is equal to 0.96. What is V? V is equal to 2x minus 15 divided by 5. What is W? Y plus 10 divided by 10. Now first of all we have to find out mean. Okay, what is V? V is equal to 2x minus 15 divided by 5. V bar 2 multiplied by x bar minus 15 divided by 5. 2 multiplied by x bar. What is x bar? 20 minus 15 divided by 5. 2 multiplied by 5 divided by 5. 5 cancel, 2. V bar is equal to 2. Now same way, W, y plus 10 divided by 10, W bar, y bar plus 10 divided by 10. What is y bar? 30 plus 10 divided by 10, 40 by 10, that is 4. W bar. Okay, now next step we have to identify their variance. Okay, Sx is equal to given. What is Sx? Sx is equal to 4, Sy is equal to 5. 4 and 5. So variance of x is equal to 16, variance of y is equal to 25. Now V is equal to 2x minus 15 divided by 5. So variance of V is equal to variance of 2x minus 15 divided by 5. So variance of 2x divided by 5 minus 15 divided by 5. Variance of variance અંદર મલ્ટીપ્લાય થશે. સો 2 મલ્ટીપ્લાઇડ બાય વેરિયન્સ 2 આગળ આવી જશે એટલે એનો સ્ક્વેર થઈ જશે. 2 નો સ્ક્વેર 4, વેરિયન્સ ઓફ x ડિવાઇડેડ બાય 5 નું વેરિયન્સ 25 માઇનસ કોન્સ્ટન્ટનું વેરિયન્સ થાય 0. 4 વેરિયન્સ ઓફ x is equal to 16 divided by 25. So 4 multiplied by 16, 4 multiplied by 16, that is 64 divided by 25. 64 by 25. This is variance of V. Same way, W is equal to
y plus 10 divided by 10. Y plus 10 divided by 10. Variance of w is equal to variance of y plus 10 divided by 10. So, y divided by 10 plus 10 divided by 10. Variance of y divided by 100 plus 0. Variance of y 25 by 100. This is variance of y. Now regression coefficient. R remains same. What is R? R is equal to given. R is equal to x bar y from the following regression to regression y. R is equal to 0.96. R is equal to 0.96. So R is remain same because independent from scale and origin. Now regression coefficient, first regression coefficient BVW, that is R multiplied by standard deviation of V divided by standard deviation of W. R 0.96. Standard deviation of V 64 no root 8, 25 no root 5, 8 by 5. 8 by 5, here 5 by 10. Okay, so 8 by 5 divided by 5 by 10. So 0.96 multiplied by 8 by 5 multiplied by 5 by 10. 5 cancel. So 0.96 multiplied by 8 divided by 10, that is 0.768. 0.768, that is 0.77. This is BVW. Now BWV, R multiplied by standard deviation of W divided by standard deviation of V, 0.96 multiplied by 5 by 10 divided by 8 by 5. 0.96 multiplied by 5 by 10 multiplied by 5 by 10 multiplied by 5 by 8. So 0.96 multiplied by 5 multiplied by 5, 0.96 multiplied by 5 multiplied by 5 divided by 10 divided by 8. That is 0.3. BWV 0.3. Now regression line. We have to find out regression line, that is BVW and BWV, that is V on W and W on V, V minus V bar, BVW, W minus W bar. Same way, W minus W bar, BWV, V minus V bar. V minus V bar is equal to, we already 2 and 3, W bar 3, 2 and 3, 2. This is 3. BVW 0.77. W minus W bar 3, 0.3, V minus 2. Okay, now simplify it. V minus 2, 0.77 W minus 0.77 multiplied by 3, that is 2.31. V is equal to 0.77 W minus 2.31 plus 2. So V is equal to 0.77 W minus 0.31. This is first regression line. Now second, W minus 3, 0.3 V minus 0.6. W is equal to 0.3 V minus 0.6 plus 3. 0.3 V
plus 2.4. This is second regression line. Here our type is completed. Next type, that is two-way classification, we will start in our next session. Thank you.